કરીને જે આપણને જણાવ્યું કે આખા ગુજરાતમાંથી વિવિધ સંગઠનોના આગેવાનો વિવિધ સંગઠનોએ આપણને સાથ અને સહકાર આપ્યો છે. આ જ્યારે બનાવ બન્યો ત્યારે જનતા સેના એકલું નહોતું, સમગ્ર ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી આપણને પૂરો સાથ સહકાર મળ્યો છે. તેમાંનું એક સંગઠન છે નિલેશભાઈ ભીમસેના છે, અમદાવાદથી આપણી સાથે છે, ગણપત કાકા છે, ખાસ જગદીશભાઈ કલાત્મિકનો આપણે આભાર માનીએ છીએ કે આ જે પણ બનાવ બન્યો એની અંદરને આપણે ખૂબ જ મોટા પાયે જે આંદોલન કરવાના હતા. આ અંદરની વાત તમને કહું છું કે આ રસ્તા બંધ થવાના હતા કહીઓ. અને આમ આદમી પાર્ટીની જો કાર્યાલય છે ત્યાં મોટા પ્રમાણમાં આપણે નહીં જનતા વિરોધ કરવાની હતી, પણ આને રોકવા માટે જગદીશભાઈ કલાત્મિક અને જે ડોક્ટર જેવેલબેન વસરા ને કાર્યકાલિક મધ્ય ઝોનના પ્રમુખ એમને જે મુખ્ય ભાગ ભજવ્યો છે એના અનુસંધાનમાં કાલનું આંદોલન આપણે જે મોકૂફ રાખ્યું છે એ આપણે બિરદાવીએ છીએ. કલ્પેશભાઈની અને આપણા સંગઠનની કોઠાસૂઝ છે એને આપણે બિરદાવીએ છીએ. સાથે સાથે જે પણ સંગઠનોને આપણને મોટા મોટા સંગઠનો સાથ આપ્યું એમના નામ લઈશું, પછી આપણે બે ત્રણ સંગઠનો સાથે છે મેન અમદાવાદમાં એમને આપણે પૂછીશું અમને કે અમને શું કહેવા માગશે આજે. તો સૌથી પહેલાં આપણને ભીમ આર્મી અમદાવાદથી રાજેશભાઈ રાઠોડ, વડોદરાથી રાજેશભાઈ રાઠોડે આપણને સાથ સહકાર આપ્યો છે. SC/ST મહાસભા નંદરાજભાઈ બોધે આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. વિનોદભાઈ વણકર સર્વ સમાજ સેના ખંભાતથી અને લલિતભાઈ ગોમદીપુરથી આપણને, પછી ધંધુકાથી કોર્પોરેટર જયેશભાઈ રાસમિયાએ આપણને પૂરેપૂરો, અન્ય લોકોના નામ ઘણા બધા નામ છે જે નામ નથી લઈ શકતો, ઘણા બધાના વિડીયો આપણે ચડાવ્યા પણ નથી કારણ કે ઘણા એક્સ આર્મી સંગઠન શું નામ આપવું એમનું એક્સ આર્મીનું જે સંગઠન છે એ લોકોએ આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. ઠાકોર સેલે ઠાકોર સમાજે આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. માલધારી સમાજે ચાંદખેડામાંથી આપણને પૂરેપૂરો સાથ, બાબુભાઈ રબારી અને એમનું આખું સંગઠન સમાજે આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. એ બધાને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી સાથે નિલેશભાઈ છે ભીમસેનાના પ્રમુખ છે, એમને પણ આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. આપણે એમને સાંભળીશું. તમે આજના કાર્યક્રમથી શું કહેવા માંગશો? જય ભીમ, હું નિલેશ પરમાર. આજના કાર્યક્રમને અનુલક્ષીને અમે જે તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ટિપ્પણી કરી હતી એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું. એને જોયા બાદ અમને એમનું જે નિવેદન હતું બિલકુલ અયોગ્ય લાગ્યું. કેમ કે જનતા સેના પ્રજાના જે પીડિત લોકો છે, જે ગરીબ લોકો છે, એનો ઘણા સમયથી અવાજ ઉઠાવે છે અને એમને ન્યાય અપાવે છે. હવે કોઈ બી પીડિત સમાજ કે પીડિત વ્યક્તિનું ન્યાય ઉઠાવવો કોઈ ગુનો તો છે નહીં. એનું એક સ્ટેટમેન્ટ એવું હતું જય ભીમ બોલ, તો જય ભીમ બોલે તો ઘણા બધા લોકો કૂદી પડે છે ભાઈ ન્યાય અપાવવા. અને જો તમને એટલી બધી ચિંતા હોય તો તમે પાર્ટી લઈને બેઠા છો, તમે કૂદી પડો, તમે ન્યાય અપાવો તો આ લોકોને મુવમેન્ટમાં આવશે નહીં. તમે આ કરતા હોત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તો આ બાકીના લોકોએ આ કરવાની જરૂર ના હોય, પણ તમે લોકોએ નથી કર્યું એટલે સામાજિક આગેવાનો સામાજિક મુવમેન્ટ ઊભી થઈ છે. જનતા સેનાના ચાહે હમણાં પેલા છોકરાનું બી જોયું ચોમરેવાડી મીત ચૌહાણનું, આ લોકોનું બી મેં લાવ્યું જોયું, જગદીશભાઈ કલાત્મિક, કલ્પેશભાઈ, બધા સાથે મળી એક સારી મુવમેન્ટ કરી, કોકનો દીકરો ગયો, આવી અસંખ્ય મુવમેન્ટો. એટલે અમે હર હંમેશ જનતા સેનાના સમર્થનમાં છીએ. જનતા સેનાની દરેક કામગીરીને બિરદાવીએ છીએ. સામાજિક સંગઠનોના વાડાથી મુક્ત દૂર અને આપણા સમાજમાં પેલું નીકળી જશે, હું રહી જઈશ, એનાથી બિલકુલ વિપરીત એમની દરેક કામગીરીને અમે અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ. અને દરેક કામગીરીની અંદર જ્યાં બી અમારી જરૂર પડશે તો વી આર વિથ હિમ, વી આર ઓલ્સો જનતા સેના. જય ભીમ. મારું નામ વૈશાલી, હું સનાતન ધર્મની મહિલા અધ્યક્ષ છું. સૌ પ્રથમ તો જે કોઈ પાર્ટીએ ભય બદલ અને એમના કામ બદલ જે ટીકા ટિપ્પણી કરી છે એમના માટે એક સૂચન છે કે એ જ પાર્ટી નહીં તો સરકારમાં જે પણ બેઠા છે અને જે કોઈ બી પાર્ટીઓ છે જો કોઈ પણ સમાજના આગેવાનોને જો આવી રીતે ટીકા ટિપ્પણી કરશે તો એ આપણે ચલાવી લેવાની નથી અને એમના માટે હંમેશા આપણે આગળ રહીશું. કારણ કે તમે સરકારમાં રહીને તમે જો કામગીરી ના કરતા હોય ત્યારે જઈને અમારે આવા સમાજના આગેવાનો આગળ આવીને કામ કરવું પડે છે. તો આ તો પહેલી તમારી ફરજ છે જે અમે કરી રહ્યા છે અને અમારી ફરજ અમે નિભાવતા હોવા છતાં તમે જો અમને ટીકા ટિપ્પણી કરશો તે અમે ચલાવી લેશું નહીં. તો સૌથી પહેલો તો આ મેસેજ એમને પહોંચવો જોઈએ. એ જ પાર્ટી નહીં તો અન્ય જેટલી પણ પાર્ટીઓ છે એમને બધાને આ મારો મેસેજ છે. બીજી વસ્તુ એ કે જનતા સેનાની સંપૂર્ણ ટીમ અહીંયા મેં જોયા કે બધા દૂર દૂરથી બધા આવ્યા છે, જે સાથી મિત્રો છે એમના સાથેના, તો એ બધા પૂરી રીતે ત્યાગ ભાવનાથી એ લોકો આ કામને આગળ પડતા કરી રહ્યા છે.
એમણે પોલીસથી લઈને એડવોકેટથી લઈને જેટલા પણ જે પણ સામાન્ય માણસને જે નિયમ કાયદા ખબર નથી એ લોકોને જાણ કરાવે છે, એ લોકોને સમજાવે છે અને આગળ જઈને કામ કરે છે. તો આવા સમાજના આગેવાનો માટે તો હંમેશા આપણે એમને ફોલોઅપ કે પછી આપણે એમની જોડે હંમેશા ઊભા રહેવું જોઈએ. તો હું સનાતન ધર્મની મહિલા અધ્યક્ષ, હું જનતા સેનાની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને મારી સંપૂર્ણ ટીમ એમની સાથે હંમેશા કાર્યરત રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય. બેને જે વાત કરી કે બેન આપણી સાથે છે, સમાજના સંગઠનો અલગ અલગ વિસ્તારના આપણી સાથે છે, તો આ એક એવો મેસેજ છે ને કે આ પાર્ટીએ આપણને આ પાર્ટીના આગેવાનોને એવું હતું કે આ લોકોનો પરિવાર આપણે તોડી નાખી દીધું, પણ આપણે એમને એટલા આભારી અને થેન્ક્સ કરીએ છીએ કે તમારા કારણે અમારો વિખરાયેલો જે સમાજ હતો, જે પરિવાર વિખરાઈ ગયો, તો આજે એક માળામાં આવી ગયો, આખા સમાજે આપણને સાથ સહકાર આપણે દરેક ભાઈઓ આપણી જોડે ખડા પગે ઊભા છે અને તૈયારી હતી કે આ લોકો અહીંયા અમદાવાદમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં એમની એક રેલી થવા દઈએ એવી આપણને બાંયધરી સમગ્ર ગુજરાતમાંથી આપી હતી. એટલે એ લોકોનો જવાબ મળી ગયો હતો અને એમના જે આકાઓ છે દિલ્હીથી આવવાવાળા હતા એમની એક સભા અને એમની ખુશીઓ ઉડાડવાની તૈયારીઓ બરોડાની અંદર, ખંભાતની અંદર, મહેસાણાની અંદર, વાપી, વલસાડની અંદર, દીવ દમણની અંદર પણ આ એટલો આપણને સપોર્ટ મળ્યો. એટલે બહેનના આભારી છે કે આવી બહેનો આપણી સાથે છે, સમાજના આગેવાનો આપણી સાથે છે. દલપતભાઈ કાકા વડીલો આપણી સાથે છે એટલે આ વડીલનું આપણે સાંભળીશું કે કાકા તમે આટલી ઉંમરે પણ બાબા સાહેબના એ પ્રાંગણમાં તમે છો ખરા તડકામાં, તો તમે શું કહેશો આજના દિવસે? હું તો વર્ષોથી જે સામાજિક સંસ્થાઓ છે પણ બાબા સાહેબની મિશનને કામ કરે છે. અમારી પેઢી તો હવે જવાની તૈયારી છે જ, પણ આ નવી પેઢીને સાથ સહકાર આપવો અમારી જરૂરી છે, જેને કારણે જે કંઈ બીજા વડીલો છે અમને જોઈ અને આવશે ને અમને સાથ સહકાર આપશે. કામ કરે છે, સરસ કામ કરે છે અને બિરદાવા લાયક છે, કારણ કે અત્યારે બીજી કોઈ સંસ્થા આવા કામ કરતા મારી નજરે તો નહીં દેખા. અમારા સમયમાં હતું કે સામાજિક સંસ્થાઓ અમે બહાર આવતા હતા, આંદોલન કરતા હતા, કાચો તોડતા હતા, આ બધું કરતા, પણ અત્યારના સંજોગોમાં કોઈ આવું કામ કરતું નથી. ખાલી એક જનતા સેના આ કામ કરેલી છે, તો હું લાખ અભિનંદન આપું છું અને અમે તમારી સાથે જ છીએ. જ્યારે અડધી રાતે બી જો આજે તમે ફોન કરીને બોલાવ્યો છે એટલે અડધી રાતે ફોન કરજો, અડધી રાતે તમારી જોડે આવી જઈએ. જય ભીમ. અલ્પેશભાઈ, આપણા માટે આ ખુશીની વાત શું હોય કે આપણી સાથે આપણી બહેનો છે, આપણા ભાઈઓ છે અને આપણા વડીલો આપણી સાથે હોય. આનાથી વધારે આપણા માટે આમ જુસ્સો વધારવા માટે બીજું શું જોઈએ આપણે? તમારો ખૂબ ખૂબ આભાર. બસ હવે ચિરાગભાઈ તો બોલાવો મારું અહીંયા ઉભેલા દરેક વ્યક્તિને આ ઓપન પ્લેટફોર્મ છે, જેને પોતાની વાત રજૂઆત કરવી હોય એ કરી શકે. ભાઈ આપણી જોડે ક્રિશ્ચન લોકો પણ આવેલા છે. બેન એક મિનિટ આવો તો, આગળ આવો તો, તમને આ એક સવાલ પૂછવા છે. એટલે ભાઈ આ બાજુ લાવજો આ બાજુ કે આપણે આ મુવમેન્ટને ભાઈ હલાવ્યા આ બાજુ એક મિનિટ ઉભા રહેજો. આજે ગઈકાલના મુવમેન્ટની વાત થઈ પણ જનતા સેનાના જે જૂના કાર્યો હતા, જનતા સેના તો આપણે 3 મહિનાથી લોકોના વચ્ચે કરતા હોય પણ જનતા સેના 2 વર્ષથી તૈયારી કરે છે લોકોની વચ્ચે સતત 2 વર્ષ પાસે આવજો. આ આપણે વિરાટનગરથી વાસી છે કે હમણાં ત્યાં રોડના પ્રશ્નો હતા અને અહીંયા જો આપણે બાબા સાહેબના પ્રાંગણમાં બેઠા છીએ ને તો અહીંયા જુગારધામ ચાલતો હતો ને ભાઈઓ? લોકો અહીંયા 14 એપ્રિલે ખાલી ફોટા પડાવવા આવી જાય જય ભીમ કરીને. આપણે ભાઈ તો ચોખ્ખું કે આપણા સમાજ માટે તો વાપરી ગયું કે ખાલી જય ભીમ બોલવું છે પણ કામ નથી કરવું. અહીંયા કોઈને દેખાતું નથી પણ આ રિનોવેશન જેટલું પણ થયું ને એ જનતા સેનાના આંદોલનના થકી જ થયું છે. અહીંયા જુગારધામ રમતા હતા, આપણા બાપની નીચે કોઈ જુગારધામ રમતું હોય તો ચાલે? તમારા ઘરની અંદર 12 વાળો કોઈ આવીને દારૂ પીવે, અહીંયા લોકો દારૂ પીવા બેસતા હતા. એ આંદોલન આપણે કરીને આ બધું જ આપણે બંધ કરાવ્યું. 24 અવર સિક્યુરિટી અહીંયા કરાઈ. આ ટાંકી જે પડી છે 58 વર્ષથી, એ તો બધાને ખબર છે. હવે ટાંકી તો હવે ટાંકીનો જે પ્રશ્ન હતો 70 વર્ષનો, ટાંકી જે પડી છે આપણા કારણે પડી છે. પણ આજે દારૂની જુગારની વાત કરું છું એટલા માટે કરું છું કે આ બહેનો આપણી વચ્ચે છે. વિરાટનગરની અંદર એમની સોસાયટી છે, ત્યાં એમના સોસાયટીની અંદર દારૂના અડ્ડાઓ ચાલતા હતા અને ત્યાં રોડ બનાવવા માટે છે ને 35 વર્ષથી રોડ બનાવવા માટે કાગળિયા લખીને થાકી ગયા. પછી ત્યાં જનતા સેના ગઈ, પછી જે શું થયું એમના મોડે જ સાંભળીએ. શું કહેશો? નથી આવજો ભાઈ. અમે બધા જઈએ પણ જવાબ જ ના આપે અમને કે આ ક્રિશ્ચિયનની સોસાયટી છે એટલે અમે ના કરીએ. તમે કોંગ્રેસને મત આપતા નથી, ભાજપને આપો છો એટલે અમે ત્યાં કરીએ નહીં. પછી
ત્યારથી અમે આમનો સંપર્ક સાધ્યો એ અમારો રોડ છે. કેટલા વર્ષે? 35 35 વર્ષે રોડ આપણે અમને ત્યાં બનાવ્યો. એટલે કોઈ પૂછવાડું નહીં કે ભાઈ તમે આને ચોખ્ખી કે બધા કે તમે અમને વોટ નથી આપતા, તમારું કામ નહીં કરવામાં આવે. પણ આપણે વોટોથી ઉપર થઈને માનવતામાં માનવાવાળા લોકોએ એમને બનાવવા માટે મજબૂર કર્યા અને આજે એમનો રોડ બનાવ્યો છે. પછી દારૂના જે પ્રશ્નો હતા, દારૂ જુગાર, એ બધું જ બંધ કરાવ્યું. બંધ કરાવ્યું ને અડધી રાતે 12 વાગે બધું બંધ, ચોપડા ક્લિયર. એટલે જનતા સેના માટે ફરીથી હવે અમને ગર્વ થાય છે અને હવે છાતી ગદગદ ફૂલે છે આપણા સંગઠનના, આપણા યોદ્ધાઓ માટે. ચલો બસ હવે હવે અમે બેસીએ છીએ ઓલમોસ્ટ કાર્યક્રમ આપણે બોલાવવું છે કે જેને જવું હોય જઈ શકે છે. બાકી ઇન્ટરનેટ નાની મોટી ચર્ચા કરવા માટે લોકો બેસી જોઈએ. જય ભીમ, જય 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 ભીમ. સ્ટોપનો ઓપ્શન જો